હેલો ગાઈસ, સવારના વાગી ગયા છે 4 અને હું ફાઇનલી જાગી ગઈ છું અને આવી ગઈ છું રસોડામાં. 4 વાગે આપણે જાગવાનું જ હોય છે. તો બધાને સવારમાં પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમે કેટલા વાગે જાગો છો કોમેન્ટ કરજો. હું તો 4 વાગે જાગું છું. અને અહીંયા હું મલાઈ દૂધમાંથી અલગ કરવા દૂધ કાઢું છું. મસ્ત એવી મલાઈ અલગ કરી લેવી પડે. સાંજનું ગરમ કરી મૂકવું એટલે મારું કામ જ એવું હોય છે. તો અહીંયા મેં મલાઈ દૂધમાંથી કાઢી લીધી છે, અલગ કરી લીધી છે અને પાછું મૂકી દઉં છું ફ્રીજમાં. અહીંયા દહીં મેળવેલું છે તો અંદર હું થોડું દૂધ બી રેડી દઉં છું એટલે દહીં બી થઈ જાય જોડે જોડે. એટલે દૂધ ને બધું ભેગું, દૂધ દહીં બધું ઘરે જ બની દેવાનું એટલે ચાલી જાય બધું. તો અહીંયા દૂધ દહીં મેળવેલું હતું એટલે મેં એને ફેરવી દીધું છે. અને અહીંયા ફાઇનલી હું જતી રહી હતી નહાવા અને નાહીને પણ પછી ફ્રેશ થઈ ગઈને યુનિફોર્મ પહેરીને આવી ગઈ હતી રસોડામાં. કેમ કે આજે થતું હતું લેટ એવું થઈ ગયું હતું થોડું 10 મિનિટ. એટલે હવે ફટાફટ બનાવવાની છે ચા. આપણે ચાના છીએ ફેન, એટલે ચા વગર તો કંઈ થાય ના. એટલે ચા બનાવું છું. ચા ખાંડ નાખી દીધું છે ચામાં. તો અહીંયા હું ચા સગડી પર મૂકીને ફટાફટ આવી ગઈ હતી વાળ સરખા કરવા અને તૈયાર થઈ જવાનું એટલે એક બાજુ એ પણ કામ થતું જાય, ટાઈમ થોડો બચી જાય. અને થોડે રાજેશ બી આજે તો જાગી ગયા હતા તો એ બી થોડી વાર ઉભા રહ્યા પાછા જતા રહ્યા. વોચ પહેરી દીધી છે ડેલી. અને એટલા મારી ચા પણ તૈયાર થઈ ગઈ છે. એટલે હવે ચા ગાળી અને ચા પીવાની વાળી આવી ગઈ છે. તો ચાલો ફટાફટ પી લઈએ ચા. મસ્ત એવી ચા દુવાળી બંને તૈયાર થઈ ગઈ છે. અહીંયા ફાઇનલી હું રેડી થઈને નીકળી ગઈ હતી નોકરી જવા માટે. લિફ્ટમાં બેસી ગઈ હતી. લેટ આજે થોડું થઈ ગયું હતું અને પહોંચી ગઈ છું નીચે. મારી ગાડી છે પહોંચી ગઈ છું. ચાલો સીટ બેલ્ટ લગાવી દીધો છે અને ફટાફટ હવે ચાલુ કરીને ચાલીએ. તો ફાઇનલી 5:15 થઈ ગઈ હતી અને પહોંચી ગઈ હું ડેપો. 15 મિનિટની વાર હતી બસ ઉપાડવાની એટલામાં તો પહોંચી ગઈ. અને જો સવારમાં અમારા ડેપોમાં. અને આજે તો રિસીને રાખવાવાળું કોઈ નહોતું ઘરે, નહીં રિસીને એના લઈ આવીને સણા આપી ગયા. એટલે આજે તો રિસીવ મારી જોડે રાખવા ના હોય એટલે એ આવી જાય 8 વાગે મારી જોડે. એટલે 8 વાગે પછી 9 વાગે એક ફેરો હોય મારે, એટલે 10-11 વાગે પતી જાય નોકરી. એટલે જોડે બેસી રહે બસમાં. એટલે મને આપી જવાનું કીધું એટલે આપી જાય છે. તો રહે છે અને અહીંયા શાંતિથી બેસી રહે. એના માટે મેં બિસ્કિટને પડીકા લઈ આપ્યા છે. તો શાંતિથી સીટમાં બધું ખાધા કરશે એમ કરીને. રાખવા એમ કરીને પતાવી દીધું. રિટર્ન આવતા નારિયેલ પીવું હતું તો નારિયેલ બી પીવડાવી દીધું. નારિયેલ પીવું બહુ નારિયેલ પીવું એટલે રસ્તામાં રિક્ષીના નાટકો વધી જાય છે ને બેટા. નહીં કઈ ગયું કઈ દીધું જો હાથમાં નારિયેળ તો નારિયેળ જ છે. હજી તો લીકમાં છે હું એવી પહોંચી ગયા ઘરમાં. અને હજી તો જમવાનું બનાવવું પડશે અને ટાળી જવાય છે. આટલી બધી દોડધામ છે જિંદગીની. ચલો હવે મળીએ થોડી વાર રહીને. ત્યાં સુધી બન્યા રહો મારા વિડીયોમાં. તો અહીંયા ફાઇનલી કપડાં ચેન્જ કરીને આવી ગઈ હતી રસોડામાં. ફટાફટ ખીચડી મેં વઘારી દીધી હતી. સૂટ નહોતું કરે પણ ખીચડી વઘારી અને પછી રસોડું ક્લીન કરતી હતી. કેમ કે રિસીવ ભૂખ્યું થઈ ગયું હતું એટલે ફટાફટ મેં ખીચડી આમ તેમ કરીને વઘારી દીધી અને કુકર ફિટ કરી બંધ કરીને મૂકી દીધી ચાલુ ગેસ પર. એટલે ખીચડી થાય એટલા મેં આખું પ્લેટફોર્મ સાફ કરી દઉં એમ કરીને એ કરતી હતી. અને પછી પડ્યા હતા વાસણ, તો એ વાસણ સાફ કરવા લાગી. ખીચડી થાય એટલામાં થોડું ઘણું બધું કામ પરવારી જવાય એમ કરી. પછી રેસીપી ખબર નહીં બહાર ઊંઘ્યું હતું તો હોઈ જ ગયું લાગે એમને. તો ફટાફટ બધું કામ પરવારી જવું એમ કરીને ફટાફટ બધું કરતી હતી. અહીંયા વાસણ બી સાફ કરી રહી હતી અને આજુબાજુનું બી પ્લેટફોર્મ મસ્ત ક્લીન કરી દીધું હતું મેં. એટલે ચાલો એટલું કામ તો અહીંયાથી પતી ગયું હતું મારે. અને એટલા મોસ્ટ ઓફ ખીચડી બી બની જ ગઈ હતી પણ થોડી બંધ કુકરમાં જ મેં એને રહેવા દઉં એમ કરીને રહેવા જ દીધી હતી.
મસ્ત એવું ક્લીન કરી રહું છું પ્લેટફોર્મ. જ્યાં સુધી આપણને રસોડું ક્લીન ના હોય ત્યાં સુધી આપણને કંઈ ગમે ના. એટલે બધું હાથે જ બધું કામ કરતું જવાનું. અને અહીંયા હું એટલા તો બહાર ગઈ હતી તો ઋષિ મારું ખાધા વગર એમને જ હોઈ ગયું હતું. મને બહુ અફસોસ થયો, ભૂખ્યું જોઈ ગયું હતું. મેં બતાવ્યું ને પણ સૂઈ ગયું હતું. અને એટલે પછી એ સૂઈ ગયું એટલે મને બી એકલા ખાવાની ઈચ્છા ના થઈ. તો પછી મેં બી ફટાફટ કચરો કાઢ્યો ઘરમાં. મેં કીધું કચરા પોતું કરી દઉં, એ જાગે પછી ખાઈશું એમ કરીને. તો અહીંયા હું કચરો કાઢતી હતી ઘરમાં. બધા રૂમમાંથી કચરો કાઢ્યો અને ફટાફટ કચરો કાઢી અને પોતું મારી દઉં એમ કરીને. કેમ કે ઋષિ સૂઈ ગયું હતું એટલે પાછું વધારે અવાજ થાય તો જાગી જાય. એટલે હું ધીમે ધીમે કચરો આજુબાજુથી કાઢી લીધી હતી, અવાજ ના થાય એ રીતે. કેમ કે આજે વહેલા જાગીને આવ્યું ને એટલે એને ઊંઘ રહી ગઈ હતી એટલે આવીને જતે જતે સૂઈ ગયો. અને અહીંયા થઈ ગઈ હતી ખીચડી. એટલે હવે પછી હું જોવા આવી હતી કચરો કાઢીને પોતું ના મારી પછી કરી દઈશ એમ કરી હમણાં જ કુકર ગેસ બંધ કરી દીધો. ધીમા ગેસે પાછી મેં મૂકી હતી એટલે પાછું થોડું થોડું મને એવું લાગ્યું કે પાછું અહીંયા સાફ કરતી હતી હું. રસોડામાં એકલા આમ ઊભા હોઈએ ને તો આપણે નવરું ઊભું રહેવાનું ના થાય, કંઈક ને કંઈક કરવાનું જ થાય. કેમ કે કચરો બહાર કાઢતી કરતી રસોડામાં ફરી આવી હતી એટલે પાછું બાકીનો હતો પાછી કચરો કાઢવાઈ ગયા બહાર. કેમ કે રસોડામાં ખીચડી મૂકેલી હતી એટલે ગેસ બંધ કરવાનો તો બંધ કર્યો, ધીમા તાપી હતી એટલે પાછી આવી ગઈ હતી. અને અહીંયા પૂરા ઘરનો કચરો મેં સાફ કરી રહી હતી, બહાર કાઢી રહી હતી. બધું સામાન આમ તેમ મૂકતા કચરો બહાર કાઢતા 15-20 મિનિટ થઈ જાય છે. શાકભાજી પર મૂકું છું. હવે સબ્જીનો ઉપયોગ કરવો પડે ને ગેસ એટલા માટે તો ગાઈઝ અહીંયા એક બાજુ બને છે શાક અને એક બાજુ હું બનાવું છું રોટલા. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. અને હા, મારા ડેલી રૂટીનના વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બધાને શેર કરજો. એ અમારા હસબન્ડ બધું શાક ફેરવા આવી ગયા છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ટેક કેર. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. Dalam bukan mendung, mendung taruhnya untuk tarik. બસ વધારે હું સારું દેખાય.